સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં શ્રોફ પેઢીમાંથી કરોડોની રોકડ રકમ જપ્ત થઈ છે। રાજકોટમાં શ્રોફ પેઢીમાંથી કરોડોની આ રોકડ જપ્ત થઈ। શ્રોફ પેઢીમાંથી 2.14 કરોડની રોકડ રકમ જપ્ત થઈ છે। નાના મહુવા રોડ પરની બિલ્ડિંગમાંથી રોકડ રકમ જપ્ત કરવામાં આવી। 9 સ્ક્વેર બિલ્ડિંગમાં શ્રોફ પેઢીમાંથી આ રોકડ રકમ જપ્ત થઈ। નિલેશ ભાલોડી અને જયસુખ ફેફર નામના શખ્સોની અટકાયત કરવામાં આવી। આરોપીઓ 1 લાખ રૂપિયા લેખે 550 રૂપિયાનું કમિશન લેતા હતા। પોતાની ગાડીની અંદર કેશની ટ્રાન્સફર કરી રહ્યા હતા। એ સમયે તે લોકોને ઇન્ટરસેપ્ટ કરી અને પૂછપરછ કરતા તેમની પાસેથી આશરે 90 લાખ રૂપિયા જે છે એ કેશ મળી આવેલું હતું। ત્યારબાદ ફર્ધર જેવી એની પૂછપરછ કરી એટલે આપણા ધ્યાન પર એવું આવ્યું કે તેમની જે ઓફિસ છે ત્યાં પણ અમુક બીજી વધુ માત્રામાં કેશ પડેલું છે। તેના આધારે ત્યાં જઈને દરોડો પાડતા 1 કરોડ 24 લાખ જેવા બીજા અન્ય રૂપિયા મળી આવતા આમ ટોટલ 2 કરોડ ને 14 લાખ રૂપિયા જે છે તેની કેશ તેમની પાસેથી મળી આવી। આની પેઢી જે છે એ તો ઘણા વર્ષોથી ચાલી આવે છે, પરંતુ આ પ્રમાણેના વ્યવહારો જે છે એ કેટલા સમયથી કરી રહ્યા છે અને કયા કયા વેપારીઓને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે તે તેમને દ્વારા જે કંઈ બી વ્યવહારો કરવામાં આવ્યા છે અને જે વિવિધ બેન્કો જે છે જેની અંદર પીએનબી, એસબીઆઈ, બીઓબી, આઈસીઆઈસીઆઈ, એક્સિસ આ વિવિધ બેન્કોની અંદર તેમના ખાતાઓ છે તેનું બેંક સ્ટેટમેન્ટ્સ મંગાવી અને જે ફર્ધર બેનિફિશિયરી ડિટેલ્સની તપાસ કરતા આગળ વધુ માહિતી મળી શકશે।